હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ અને કેમ છો બધાય. તો આજે શું કહેવાય કે અમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે. કોણ આવ્યું છે એ તમને હમણાં બતાવું. મેં કીધું ચલો 2 દિવસ રોકાવાના છે, તો કીધું આપણે એને વ્લોગમાં લઈએ. અને હમણાં છેલ્લા 3 દિવસથી અમારે અહીંયા વરસાદની માહોલ છે. આજે તો લગભગ સવારમાં નથી, રાતનો હતો. કાલે તો સવારે હતો, પછી છેક રોંઢા સુધી રહેતો અને હું બહાર જેવી નીકળી પાછી રિટર્ન આવી તો પલળી ના ઉતર્યું, એટલો વરસાદ આવતો હતો. અત્યારે આખો દિવસ નહીં રહે, પણ સાંજના ટાઈમે કદાચ આવી જાય. તો કપડાં ધોવાના જ, બધું કામ છે. કીધું પહેલાં રસોઈ કરી નાખું ફટાફટ, પછી આપણે કપડાંને એવું ધોઈને સુકાવી દઈએ, કારણ કે સાંજ સુધી વરસાદ નથી આવતો હમણાં જો. અને મારા મમ્મી 1-2 જોડ ધોઈને ગયા હતા, એ તો અહીંયા સૂકવી દીધા જ. અને બહાર વરસાદી માહોલ જ છે. તો અમારા ઘરે મહેમાન આવ્યા છે, લવી મેડમ. ઓય લવી, લવી કોણ આવ્યું? કોણ આવ્યું? લવી આવી. ક્યાં લવી? આપણે લઈને બેસી ગયા છે અત્યારે શાકભાજી. ભીંડાનું શાક કરશું ને મરચાંનો સંભારો. હવે સાદો કરીએ કે લોટીઓ કરીએ એ હવે કંઈ ડિસાઈડ કરેલ નથી. હમણાં કદે કપડું લઈ લીધું છે, ભીંડોનો છે. ચાલો સુધારી નાખીએ પછી બનાવી નાખીએ. ગાઈસ, તો અત્યારે રોંઢાના 5 વાગી ગયા અને ફ્રી થઈ તો મને યાદ આવ્યું કે ડીમાર્ટ જઈ આવીએ, થોડીક વસ્તુ લેવી છે. તો ચલો આપણે જઈએ ડીમાર્ટ અને થોડીક વસ્તુઓ લેતા આવીએ. આપણે તો આવી ગયા અને ટ્રોલી પકડવા રાખ્યો, એટલું બધું લઈ લીધું. બીજું હજી લેવું છે તો લઈ લઈએ. તો આવી ગયા ડીમાર્ટ. કઠોળ લીધું હે, સોર્ટ લીધું હે, રવો, બેસન, મસાલો હે. હવે અહીંથી લેવાનું એ લઈ લઈએ. પછી કમ્ફર્ટ લેવું છે, કમ્ફર્ટ ગોતું. ઉપરના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા. ડબ્બાને એવું જોઈએ જ. મકાન શિફ્ટિંગ કરવાનું થાય એટલે અત્યારે લેતા નથી, પણ બધું જોઈ લે. વાસણમાંય જોઈએ એવી, કારણ કે વાસણ ને મને આવું બધું ઘર વખરીનું સામાન બહુ ગમે. આપણે ત્યાં જઈએ એટલે 50,000નો ખર્ચો તો થાય જ. આવું બધું લેવું છે, જરૂરિયાત વસ્તુ. અને વાસણ તો ઓલ ટોટલ લેવાના જ. એટલે A to Z બધું કદાચ લઈ લઈશ ને, ઘર વખરીનો સામાન અને વાસણ 50,000 પૂગી જાય. ગયો છે આપણો સામાન. મોહિત જા ઠેલી લઈને આવે છે. આટલો લીધો આખો થેલો કર્યો. ચલો ફરે આ ઠેલા બધા ડીમાર્ટ માટે ને એના માટેના છે, શાકભાજી માટેના ને. ચલો ભરાઈ ગયો. ચાલો લેવાઈ ગયું ને, ઘરે જઈએ. અને જે લીધું એ તો લગભગ તમને બતાવી દીધું. બીજી એમાં એક્સ્ટ્રા 2-3 વસ્તુ જ લીધી છે. એટલે હવે એ કાંઈ આપણે વિકસું નહીં, ઘરે જઈને ડાયરેક્ટ હું મૂકી દઈશ. તો ચાલો ઘરે જઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. ગાઈઝ, આપણે આવી ગયા અને લવી હતી એકલી. તો જેવો મેં દરવાજો ખોલ્યો ને એટલે તરત દરવાજા પાસે આવી. કા લવી? એને ખબર હે કે મારું નામ લવી છે, એટલે એને બોલાવીએ ને એટલે તરત સામું જોવે. કા જોવે ને? અહીંયા આવ. નહીં આવું તારે? નહીં આવું તારે? લવી? લવી કોનું નામ છે? હે? ત્રાહી નજરે જોતી સાલી ગુંડી. હમણાં હોઈ જા. હા, જો જો. આ કૂતરાને કેવું કે ભાઈ બસ ખાલી ખાવું પીવું અને સૂવું. તમે એને અમુક ટાઈમે કે મસ્તી કરાવો તો મસ્તી કરે, બસ. બીજું કંઈ નહીં. કોઈ નવીન વ્યક્તિ આવે તો ભસવું કે એવું કાંઈ નહીં, એના રમવા માંડે. કાં લવી? જો મોહિત આવ્યો. ક્યાં આવ્યો?
જાવું તારે ચિરાગ પાસે જાઉં હે હુઈ જાઉં એવી લપાઈને હુઈ ગઈ હે ને આખો હોલ ભરી મૂક્યો ગંધારી લવી મારે જ ઇસ્ત્રી કરવી ત્યાં હોલમાં પણ હવે આખા હોલમાં એ બધી બેઠી હતી ને એવું હતું એટલે ગંદુ કરી નાખ્યું એટલે આપણે નથી કરવાના આજે ઇસ્ત્રી જોઈશ કરવી પણ મને અહીંયા હોલમાં જ મેળ પડે કારણ કે નીચે બોર્ડ આવે ને એટલે કંઈ નહીં હવે બેગ દી પછી કરી નાખીશ બેગ દિવસ તો છે ને હું ડીમાર્ટ ગઈ હતી ને તો ત્યાંથી બે પેકેટ લાવી હતી ખાવાના તો ખાતી હતી ને જેવું ખોયલું ને એવી લવીને ધ્યાન પડી ગયું એટલે જો અત્યારે કેવું છે કે હાવ શાંતિથી બેઠી છે અને ત્યારે હે ને આપણે આમ ખાઈએ ને આમ સ્મેલ લેવી ને એટલે ના કેવું આમ કરવા માંડે અત્યારે જાહડી અત્યારે તો હાડે લઈને બેઠી ત્યારે એ પેકેટ્સ હતા તો જેવા ખોલ્યા ને ખબર એ પડી જાય એમ તરત વસ્તુની સ્મેલ આવી આગળ થોડીક નજીક લઈ જાય ખાવાથી તો કાંઈ એવું ખાલી મોઢું હલાવું ને એવું કરું તું જો ના કર એવું કર સ્મેલ લેવાનું કરે કા ના કરે સ્મેલ લેવા હાટું પેક કરી દઉં કરી દીધું પેક સ્મેલ લેવા હાટું હોય ને એવું કરે એટલે એવું નાક કરે ફટાફટ એવું એક ધારું ત્યારમાં ક્લિપ લેવી હતી પણ મારા સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે અમુક વસ્તુ ડિલેટ કરી પછી ત્યારે ના લેવાનું ત્યારે નતર બહુ સરસ કરતી હતી તો અમે આવી ગયા છીએ દાલ બાટી ખાવા અને લગભગ મારું તો ફર્સ્ટ ટાઈમ છે અમારે પહેલાં નીચે એક મારવાડી રહી છે એને આપી હતી એક વખત બનાવ્યું ત્યારે પણ એમાં બહુ કાંઈ મને કાંઈ ખબર ના પડી અને આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા બહાર છે અને મમ્મીનું ફર્સ્ટ ટાઈમ છે ચિરાગ અને મોહિત એને ખાધેલી તમે ખાધેલી ને દાલ બાટી રાજસ્થાન ગયો ને ત્યારે ખાધેલી બહુ બધી મજા આવે અને મોહિત હમણાં ખાધી હતી પ્રોગ્રામમાં કેવી હોય દાલ બાટી બાટી ડુંગળીઓ બોયલો તો એવું હોય એમ તડકા હોય દાળમાં ને એવું કંઈક ને બાટી ચોરવાની ઘીમાં હોય એટલે ઘીનો ટેસ્ટ કદાચ અલગ લાગશે આપણે કારણ કે બધું તેલમાં વઘારીને ખાતા હોય ને એટલે હવે જોઈએ અત્યારે ડુપ્લિકેટનું થઈ ગયું એટલે નક્કી નહીં અહીંયા કેવું આવે એક્સપિરિયન્સ તો ફર્સ્ટ ટાઈમ છે આવે એટલે બતાવું કેવી હોય દાળ બાટી તરત આમ ક્લિપ પેલી એન્ડ કરી ને મતલબ સ્ટોપ ત્યાં આપણી દાળ બાટી આવી ગઈ ત્યાં આવી ગઈ દાળ બાટી બનાવશે જેને આવડતી છે પછી ખાઈએ ખાધા પછી રિવ્યૂ આપે કે કેવી છે ચલો ખાઈ લઈએ હવે આવી છે ફ્રેન્ડ્સ દાલ બાટી ખાઈને આવતા રહ્યા પણ પર્સનલી મારા રિવ્યૂ આપું ને તો દાલ બાટીની સામે આપણું કાઠિયાવાડી ભોજન એટલે કે બાજરાનો રોટલો રીંગણા બટાકાનું શાક કાં તો પછી રીંગણાનું શાક અને ચોરીને મસ્ત ચોરી નાખવાનું અને આપણા ઘરના અથાણા બધા જ સંભારો છાશ એક નંબર જે દાલ બાટીને ના પૂગે કારણ કે દાલ બાટી ના પૂગે બરાબર જ બોલે ને બરાબર બોલી મને કેમ એવું લાગે આપણું દાલ બાટીને ના પૂગે એવું તો દાલ બાટીમાં પૂગી જાય દાલ બાટી કરતા બેસ્ટ હા દાલ બાટી આને ના પૂગે એમ સોરી મને લાગ્યું મેં કીધું બરાબર દાલ બાટી આને ના પૂગે દાલ બાટી એ રાજસ્થાનની આઈટમ છે એટલે મેં બહારની ને એમ ટેસ્ટ નથી કરી એટલે આ કરી લીધી હવે આજ પછી આપણે લગભગ નામ નહીં લઈએ કે દાલ બાટી ખાવી એમ કદાચ હાથોનાની હોય ને
રાજસ્થાનમાં જઈને જે એકાદ વાર ટેસ્ટ કરીએ તો વસ્તુ અલગ, બાકી આપણે નામ નહીં લઈએ. ચિરાગને 2 વાટીમાં ફૂલ પેટ થઈ ગયું હતું, તેને લીંબુ સોડાઈ બનાવી દીધી, ગ્લાસ તો જાય નહીં પડ્યો તો એને પી લીધી. અત્યારે વાગી ગયા હશે કદાચ 11 કે એવું. કેટલા વાગ્યા? કોણ આવી ગયા? હા, 11:15 થઈ ગયા. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.